सर्वमंगल मंगले शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। तो खूब आनंद केवराय करबोण गामने धन्य धराव पर तरक परिवारना पावन आंगणे पुण्य आंगणे ठाकर भगवाननी असीम कृपा અને સાથે કુળદેવી માં હરિસિદ્ધની પરમ કૃપા થઈ। જે એમનું ભવિષ્યનું સપનું હતું તે વર્તમાન સમયે સાકાર બન્યું અને માની કૃપાથી કે ઠાકર ભગવાનની કૃપાથી ભવ્યથી ભવ્ય થોડા સમય મંદિર બન્યું। દરેક પરિવારને એક મન એક મતિ કરી અને આજ ગાજતે વાજતે પુનઃ પ્રતિષ્ઠા ભગવાનનો અહીં વાહતો હતો પણ એક વ્યવસ્થિત આપણી સનાતન સંસ્કૃતિ પ્રમાણે વિધિ વિધાનથી આ ભગવાન ઠાકર મહારાજ અને મા જગદંબા વિરાજમાન થયા અને આ પાવન પ્રસંગે પૂજ્ય કાશવી જગ્યાના મહંત કસ્તુરપુરીજી મહારાજ અન્ય સંતો જે ચરણોમાં વંદેવા પૂજ્ય પંડિત દરેક ધર્મપ્રેમી ભાઈઓ ભગવતી સ્વરૂપ માતાઓ બહેનો બાળકો જે કંઈ આપણે સંકલ્પ કરીએ અને સાચી શ્રદ્ધા હોય તો એ સંકલ્પ સિદ્ધ થાય એમાં કોઈ બેમત નથી। આખી રાત ભજન સત્સંગ પણ હેડ્યો। રાતે મેં પણ 2 વાગ્યા સુધી સત્સંગ સાંભળ્યો। દિવસે સેવા રાત્રે ભજન પણ સત્સંગ કેણે કેણે ભજન ગાયા બધું સાંભળ્યું। તો ખૂબ આનંદ કેવરાય। સજ્જનો મનુષ્ય જીવનમાં મોટામાં મોટું સત્કાર્ય હોય તો આપણે તમે ગ્રસ્ત જીવનમાં કોઈ લોભો આપણાથી કોઈ હોમ હવન શું આપણાથી કોઈ એવું વિશેષ કાર્યક્રમ ન થાય પણ આપણા વેદોમાં પુરાણોમાં શાસ્ત્રોમાં જે કંઈ આ નાના નાના વિધિ વિધાન બતાવ્યા સત્યનારાયણ ભગવાનની કથાથી કે આપણી નાની બાલિકાઓ સોમવારનું વ્રત કરે ગુતરાટ વ્રત કરે એનાથી અધિક આવા જ્યારે સમય સમય પ્રસંગ આવે ને જે શુભ કર્મ થાય ને એ કેવળ આપણા આત્મકલ્યાણ માટે। બાકી ભગવાનની મહિમાનમાં ભગવતીની મહિમાનો કોઈ પાર પામ્યો નથી। કારણ કે આપણે તને કઈ રીતે આ તો જે આખા વિશ્વના આધાર જગતના આધાર એ જગત જનની આખા વિશ્વની જનતા એનો આપણે કોઈ માપ લે પણ આપણી શક્તિ પ્રમાણે આ એક શુભ પ્રસંગે અને એક આ સદભાગ્ય કર્યા। ગીતાજીમાં ભગવાને કીધું કે હે અર્જુન માસો મેં માગસર માસ મેં હી હું। 12 મહિનામાં કૃષ્ણ ભગવાને એ કીધું કે અર્જુન આ 12 મગસર મહિનો છે એ મારું સ્વરૂપ છે અને આ મુહૂર્ત પણ મગસર મહિનામાં આવ્યું। આ એક સદભાગ્ય કહેવાય। બાકી મુહૂર્ત લેવું મુશ્કેલ કહેવાય। તો ખૂબ ખૂબ ધન્યવાદ। આ પરિવાર લગભગ 1.5 વર્ષથી જહેમત ઉઠાવી અને આ મંદિર નાનું મંદિર નથી ભવ્યથી ભવ્ય મંદિર છે। ઓનાથી કોઈ વિશેષ મંદિર પણ હોય નહીં અને ભગવાન આજ ગાજતે વાતે દરેક પરિવાર ઉપર નહીં પણ આખા ગામ ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવી નવા મંદિરના ભગવાને પધરામણી થઈ અને આપણા પૂજ્ય પંડિતો અત્યારે તમામ દેવી દેવતાઓનું આવાહન પૂજન પણ ચાલી રહ્યું અને વિધિ વિધાનથી 33 કોટી દેવતાઓ અહીં અત્યારે હાજર। એમની ખૂબ અથાશ સેવા થશે પૂજા થશે સમય પ્રમાણે પૂર્ણાતિ થશે। તો પૂજ્ય પંડિતના ચરણોમાં પણ વંદન વચ્ચે આવવાનો મોકો મળ્યો તો ગુરુ મહારાજને તો શું બીજું પ્રાર્થના કરું કે હે પરમ પિતા પરમાત્મા હે ઠાકર ભગવાન હે મા જગતજનની આખા પરિવારને ખૂબ આનંદ ધનના ભંડાર ભરે સુખ સમૃદ્ધિ રહે દરેક પરિવારમાં શાંતિ રહે આનંદ રહે ભાઈચારા છે તે છવાયો રહે અને આ આગળ બેન કુંવાસી ગૌ બ્રાહ્મણ દરેક પરિવાર આશીર્વાદ આલે અને આ પરિવારનું ગતિ ખૂબ આગળ વધે। દરેક ક્ષેત્રે માં ભગવતી ઠાકર મહારાજ એમને ખૂબ શક્તિ આપે। ઢોર में ડાખર में माल में मता में खेती में वाड़ी में धंधा में उद्योग में नौकरी में कोई बिजनेसમાં એમનો સાથ રહે અને છે ઉત્તર પ્રગતિ કરે એવું હું ભગવાનને ઠાકર બાપજીના જગદંબાના ચરણોમાં યજ્ઞનારાયણ ભગવાનના ચરણોમાં વંદન કરું। બસ જય ગૌ માતા જય ગોપાલ। જીવનનો ખૂબ સત્કર્મ કરજો। મારી બહેનો માતાઓને પણ એ કે આ સંસાર છે કઈ છોટી મોટી વાત હોય સંસાર હોય યા કાંઈ નાનું મોટું હોય અમારી હોય સાધુઓને પણ આપણે ઘરની વાત ઘરની આપણે પરિવારની વાત પરિવારમાં અને નાની મોટી વાત હોય ઘરમાં રાખી અને પવિત્ર જીવન જીવવું। સીતારામ।
કહેવાનો અર્થ આ મનખો આપણે વાર વાર નહીં મળે. આપણા ભાગ્ય પણ આપણને ઘર મળ્યો હોય, પરિવાર મળ્યો, સમાજ મળ્યો, બસ એમાં આપણે સંતોષ રાખવો. છોટી મોટી કઈ વાતો આવે સમસ્યા, પણ આપણે ધીરે ધીરે બધી પાર પાડી અને આપણા કુટુંબને, આપણા પરિવારને, આપણા સમાજને, આપણા ગામને ખૂબ ઉજાગર કરીએ. અને જે કોઈ ખારો ગોટલો હોય પી જેવો અને હારું હારું બારે દેખાય, કોઈ દી ઉતર એમ નીચા મનથી વાતે ન કરવી. એ જ માણસ સદાય આ ઉત્સાહપૂર્વક કહેવાય. તો ભગવાન બેન બહેનોને, વાસીઓને પણ ખૂબ સુખી રાખે અને આ પરિવારમાં ખૂબ સુખ શાંતિ રહે, આનંદ રહે. ખૂબ બોળી સમાજ સમુદાયમાં જનતા જનાર્દન આવી. આ બધાનો આશીર્વાદ દરેકમાંના ઘટમાં ભગવતી બેઠેલી, ભગવાન ઠાકરબાજી બેઠેલા. બસ આ પરિવાર ખૂબ સુખી રહો, લહેર કરો, આનંદ કરો. કસ્તુરપુરજી બાપજી, ચેતનારામજી મહારાજના પણ બધાના એ જ આશીર્વાદ છે અને પૂજ્ય પંડિતોના પણ એ જ આશીર્વાદ કે તમે સુખી તો અમે સુખી. બસ હા આપશોનું માં ભગવતી ગુરુ મહારાજ કલ્યાણ કરે, આનંદના ભંડાર ભરે. જય ગોવિંદ, જય ગોપાલ. જબરદસ્ત તાળીના ગગડાટથી સંતોને વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ.